મધ્ય ગુજરાતની કહેવાતી એપીએમસી હાથીખાના માર્કેટમાં બન્યો ચોરીનો બનાવ। મધ્ય ગુજરાતના વેપારના મુખ્ય કેન્દ્ર ગણાતા હાથીખાના માર્કેટ યાર્ડમાંથી સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા સમાચાર સામે આવ્યા છે। મોડી રાત્રે તસ્કરોએ આ માર્કેટને નિશાન બનાવ્યું હતું અને એક બે નહીં પરંતુ 10થી વધુ દુકાનોના તાળા તોડી નાખ્યા હતા। ચોર ટોળકી અલગ અલગ દુકાનોમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગઈ છે। સુરક્ષા સામે સવાલ ઊભા થાય છે। આ માર્કેટમાં 24 કલાક સિક્યોરિટી સ્ટાફ તૈનાત હોવા છતાં પણ તસ્કરો આટલી મોટી ચોરી કરીને આરામથી ફરાર થઈ ગયા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ અને માર્કેટ પ્રશાસન સામે મોટા સવાલો ઊભા થાય છે। ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં કુંભારવાડા પોલીસ દ્વારા માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ચોરોનું પગેરું દબાવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વેપારીઓ દ્વારા હાલમાં પોતપોતાની દુકાનોમાં સામાન અને રોકડની ચકાસણી કરવામાં આવી રહી છે। આશંકા સેવાઈ રહી છે કે સાંજ સુધીમાં ચોરી થઈ હોય તેવી દુકાનોનો આંકડો હજુ પણ વધી શકે છે। લાખોની ચોરીના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દુકાનમાં સવારે 4 વાગે આવ્યા હતા, તાળા તૂટ્યા છે, શટર ઊંચું કર્યું છે, પછી અંદર આવ્યા પછી કબાટમાં ખોલ્યું, લોકર ખોલ્યું, જે રકમ હતી ₹3 લાખ એ ચોરીને જતા રહ્યા। કેટલી દુકાનો તૂટી હતા? 10 થી 12 દુકાનોના શટર તૂટ્યા છે। સિક્યુરિટી નથી મૂકવામાં? સિક્યુરિટી છે, ઝાંપા ઉપર ઊભો રહે છે, પણ રાત્રે કશું કેમેરામાં દેખાતું નથી કે સિક્યુરિટીવાળો આવતો હોય જતો હોય। પોલીસ પેટ્રોલિંગ નથી થતી? ના, એ તો રાત્રે કોઈ દિવસે નહીં થતી, દિવસે થતી હોય છે, રાત્રે કોઈ દિવસે નહીં થતી। વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની જરૂર છે, તમે એવું માનો છો? આના પછી તો લાગે ને। પૂરા ખેતીવાડી ઉપર બજાર સમિતિ છે, એમાં બધી દુકાનો છે, એમાં 11 થી 12 જણની દુકાનો તૂટી છે કન્ટિન્યુઅસ, અને 1 કલાકમાં બધી આટલી બધી તૂટે એ બી શક્યતા નથી, પણ હશે વધારે માણસો। રકમ ગઈ છે આપણી? હા, રોકડ રકમ જ ગઈ છે, કોઈનો સ્ટોક ગયો નથી। કેટલા રૂપિયા? મારા 40-50 હજારની આજુબાજુ છે। સિક્યુરિટી છે અહીંયા આગળ? સિક્યુરિટી આગળ બે છે, અને એ તુલસીવાડી બની હતી, એ લોકો ઘૂસ્યા નીચેથી, એવું બતાવે છે સીસીટીવી કેમેરામાં। એટલે પોલીસ બંદોબસ્તની જરૂર છે એવું લાગે છે? પોલીસ બંદોબસ્તની જરૂર છે, પોલીસ બંદોબસ્ત તો જરૂર છે જ, પણ પૈસા ગયા બધાના। અગાઉ કોઈ આવી ઘટના બની હતી? ના, પહેલી વાર બની છે મારી લાઈફમાં, પહેલી વાર બની, સમજો ને? હા, આટલી બધી એક સાથે નહીં તૂટી, કોઈની એકલ દુક્કલ તૂટી હોય અંદર માણસ, એ ખબર છે। આજે વડોદરા હાથીખાના અનાજ બજારમાં વહેલી પરોઢીએ લગભગ 8 થી 10-12 દુકાનોના એક સાથે તાળા તૂટ્યા છે, અને જે બી કેશ રકમો હતી, જેના વકરાની જે બી શનિવારનો વકરો હોય રહ્યો હોય એ બધા વકરાની ચોરી થઈ છે। કેટલા રૂપિયાની રકમ? એ રકમો હજી બહાર નથી આવી, કારણ કે બધા પોલીસનું હમણાં જ આવ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, અને પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યા પછી દરેક વેપારી દુકાનો ખોલીને જોઈ રહ્યા છે કે 2-4 દુકાનોમાં જોઈએ, કોઈકના 16,000 છે, કોઈકના 40,000 છે, કોઈકના 2-2.5 લાખ છે, એક વેપારીના કંઈ 5.5 લાખ છે, બાકીના વેપારીની રકમો હજી આવી નથી। હાથીખાનામાં સિક્યુરિટી હોય છે જ, અને એપીએમસી દ્વારા સિક્યુરિટી અને સીસી કેમેરાની વ્યવસ્થા ઓલરેડી કરવામાં આવી છે। સિક્યુરિટીના માણસો એપીએમસીમાં ઓલવેઝ હોય છે, પણ હવે આ કઈ રીતે થઈ ઘટના એનું હવે તો પોલીસ ડિપાર્ટમેન્ટ જોશે સીસી કેમેરાથી, કારણ કે હાથીખાના બહુ મોટો વિસ્તાર છે, એટલે ગમે તે કમ્પાઉન્ડ વોલ કૂદીને કે ગમે તે ઝાંપાની નીચેથી પણ આવી જાય અને પછી ચોરી કરીને તાળા તોડીને ગયા છે। તપાસ ચાલુ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આવી ગયા છે। પોલીસ પેટ્રોલિંગ કરવું પડે વધારે એવું લાગે? હા, અમે ચોક્કસ રજૂઆત કરી છે। મહેકવાન સાહેબ, ઝોન 4 હમણાં સાહેબ આવી ગયા, અને એમને અમને ખાતરી આપી છે કે હવેથી પોલીસ પેટ્રોલિંગ ચોક્કસ થશે, અને એક પોલીસની પીસીઆર વાહન પણ અહીં હાજર રહેશે। ઘટના બની હતી? ના, આ પહેલી વાર વડોદરા હાથીખાના ઇતિહાસમાં પહેલી ઘટના। કંઈ નહીં, બધા દુકાનના તાળા તોડ્યા છે, અંદર બધાની કેશ લઈને ગયા છે। તમારી દુકાનમાંથી કેટલા પૈસા ગયા છે? મારા એમ 1.5-2 જેવા ગયા છે। અહીંયા સિક્યુરિટી મૂકવામાં આવી છે? સિક્યોરિટી તો છે જ ને, પણ હવે આટલું બધું થયું છે, કોઈને ખબર નહીં પડી, એ વાત બી તો છે ને। સર, આપણે પોલીસ પેટ્રોલિંગ એવું નથી કરતું? પેટ્રોલિંગ તો અંદર નહીં થતી, બાકી સિક્યોરિટી સારી છે। 20 રાતે 10-15 લોકો હોય છે, પણ હવે હું કરતા હતા રાત્રે, હવે એમને ખબર। કેટલી દુકાનોમાં હશે? આશરે 10-12 દુકાન હશે।